આગળ વધીએ અમરેલીના લાઠીમાં યુરિયા ખાતરની અછત સર્જાતાની સાથે જ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। લાઠીમાં યુરિયા ખાતર મેળવવા માટે કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી। ખેડૂતો સવારના 5 વાગ્યાથી જ ખેડૂત સંઘની બહાર લાઇનમાં ઊભા રહી જાય છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની માત્ર 2 થેલી જ આપવામાં આવી રહી છે। 2 થેલી ખાતર એ ખેડૂતો માટે ભારે રોષની લાગણી છે। ખેડૂતોનું કહેવું કંઈક એવું થાય છે કે હાલ ખેતીની મહત્વના સમયગાળા દરમિયાન ખાતરની જરૂરિયાત વધુ હોવાથી પૂરતું ખાતર ન મળતા મુશ્કેલી વધી છે। ખાતર લેવા માટે દૂર દૂરના ગામડામાંથી આવેલા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો છે અને ગરમી વચ્ચે લાંબી કતારમાં ઊભું પણ રહેવું પડે છે। ત્યારે ખાતરનું પૂરતું વિતરણ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ પણ ઉઠી છે। 5 વાગ્યાના ઊભાથી 2 ડેલી આપે છે અને એમાંય આધાર કાર્ડ ઘડીક આધાર કાર્ડ આપો ઘડીક હાથ કાર્ડ આપો અને અમુક એવા ગુણીધરો છે એને મળી વધુ જાય છે। આવી બધી પોઝિશન છે અને અત્યારે તડકો છે આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન છું। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું પણ અહીંયા પેલા બૈરાઓને આપવા મળ્યા છે અમારો કોઈ નંબર આવતો નથી। ખાતર 2 થેલી આપે છે અને આજ મુદ્દે સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સૂર્યકાંત, ખેડૂતની મુશ્કેલી એ ઓછું થાય તેવી કોઈ પણ અત્યારે સ્થિતિ જોવા નથી મળી રહી કારણ કે વારંવાર એ કુદરતના પ્રકોપ બાદ હવે ખાતરની પણ અછત વર્તાય છે અને એનો સામનો અત્યારે ખેડૂતો લાંબી કતારમાં ગરમી વચ્ચે ઊભા રહીને સહન કરે છે। જે ખેડૂતોની ખાતર માટેની લાંબી કતારો લાગી છે, ખાસ કરીને ડીએપી ખાતર નથી મળતું। ડીએપી ખાતરનો સ્ટોક મર્યાદિત છે, જેને કારણે 2 થેલી ખેડૂતોને ડીએપી ખાતર આપવામાં આવે છે। હાલ અત્યારે યુરિયા કરતાં ડીએપીની જરૂરિયાત વધારે છે, એટલે ખેડૂતો ડીએપી ખાતર લેવા ડેપો ઉપર આવી ગયા છે। વહેલા 5 વાગ્યાના ગામડેથી આવે છે, લાઇનમાં ઊભા રહી જાય છે અને બપોરની 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતો પારાવારની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ખેડૂતોની એક માંગ છે કે હાલ ડીએપી ખાતરની જરૂરિયાત છે, ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં આપો તેવી માંગણી છે, પરંતુ મર્યાદિત સ્ટોકને કારણે ખાતર ડેપો ઉપરથી પૂરતું ડીએપી ખાતર આપી શકતા નથી। ત્યારે હવે ખેડૂતોની જે આ માંગણી છે અને હાલ અત્યારે ખેડૂતોની સિઝન છે અને ડીએપી ખાતરની 2 થેલી એ કંઈ ન થાય, વધારેમાં વધારે 5 થી 10 થેલી ખાતર જોઈએ છીએ। એટલે એ ખાતર પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાથી બૈરાઓને પણ લાઇનમાં ઊભા રાખવા પડે છે કે ઘરના 2-3 જી સૂર્યકાંત, આભાર આપ જોડાયા તે બદલ।